આ બાજુ થી આ બાજુ એટલે ભૂમિક હા હા કાઈ વાત બધા ઉતર આ જતો ત્યારબાદ આ જે ઘટના છે તે સામે આવી છે પેલા સેટ પાછા આવ્યો હતા પોલીસ વાળા પરિવારના અમુક સભ્યો છે કે એવો માસી બચી જાય કોઈ તમે જો ઘરે ઘરે 100 મીટર હતું હા ચાલો ચાલો તમે કોઈ જાતની તકલીફ નથી પડી અને અમે નીચે જતા ઉપર બધું બન્યું છે ત્યાંથી બધી દોડા દોડી થઈ ગોળીબાર છે અને બધા અવાજ આવતા હતા બધાના એ અમે જોયું હેરાન થયા બધા આમાં તમે બીજા આતંકવાદી જોયા કે એ કોઈ જાતના અમે નથી આ તો બધા દવાખાના નીચે હતા ને બધા એની હાલ બધું ત્યાં દવાખાનામાં બધી સારવાર મળી બહુ સરસ બધાનું કામ થતું સેવા બધા કરતા ત્યાં નહીં ખૂબ જ હતું બધું એ તો પોલીસ ફૂલ બંદોબસ્ત થવા મળે ને ત્યાર પછી ભાવનગરના આપણા બે પરિવાર તમારા સગાના પણ આ ઘટનામાં મોત થયા છે શું કહેવું તો દુઃખદ ઘટના ખૂબ જ કહેવાય અમે તો છે ને નીચે બેઠા હતા આ 12 લોકો જે હતા ને જોનડા બધા એ ઉપર ઘોડા ઉપર ગયા હતા અમારી કઈ સ્થિતિ હતી નહીં ઘોડા ઉપર બેસવાની એટલે અમે નીચે ગ્રાઉન્ડમાં બેઠા હતા પછી લગભગ કલાક 1.5 કલાક જેવું છું ને તો બધા ભાગમ ભાગી કરવા માંડ્યા ઘોડા બધા ભાગવા માંડ્યા ને એવું થવા માંડ્યું પછી ઓલા ગોવિંદભાઈ છે ને એ દોડતા દોડતા પેલા આવ્યા હાંફળા ફાફળા ને કપડા બગડેલા હતા માન જીવ બચાવીને આવ્યા પછી એણે કીધું કે ઉપર આવી તમે ફાયરિંગ થયું છે પછી લગભગ કલાક 1.5 કલાક આ લોકોની વાટ જોઈ અમે ને ઘણા પછી એવા સમાચાર મળ્યા કે લગભગ 26 થી 27 જણાને ગોળી વાગી છે એટલે પછી ત્યાંથી અમને એની ઓલી ક્લબમાં લઈ ગયા આ લોકો ત્યાં બેઠા રહ્યા ને પછી પાછા લઈ ગયા હમણાં ગેસ્ટ હાઉસમાં જે ઉતરતા ત્યાં મિલિટરીની મદદ કરી હતી આપની હા મિલિટરી તો બહુ સારા બહુ એટલે બહુ જ છે એનું પ્રશાસન તો બહુ જ સારું ફાયરિંગનો અવાજ તમે સાંભળ્યો ના અમે નીચે હતા 8 કિલોમીટર નીચે અમારી બીજી સરકાર પાસે શું માંગ છે આ ઘટના ભયંકર બની છે આમાં તો શું છે આતંકવાદનું નાબૂદ કરવું જોઈએ સૌથી પહેલા પ્રશ્ન એ છે ગમે એમ કઈને સિક્યુરિટી ત્યાં ગોઠવવી જોઈએ પહેલગામમાં અહીંયા તંત્ર દ્વારા કેવી રીતે અહીંયા અમે કટકે જે પ્લેનમાં જગ્યા હતી ને એ રીતનું પહેલા દિલ્હી ને પછી દિલ્હીથી બોમ્બે ને બોમ્બેથી ગાડી મારફત ટેક્સી મારફત લઈ ગયા હતા અમે 22 તારીખે સવારમાં આપણે કાશ્મીરથી પહેલગામ જવા નીકળ્યા એટલે 2 વાગે ત્યાં પહોંચી ગયા 2 વાગે પહોંચી ગયા એટલે બધા ઘોડેસવાર બધા ઘોડા જેને ખસ્સર કહેવામાં આવે એની માથે બધા માનો 12 જણા અમારે 20 માંથી 12 જણા તે ગયા હવે 12 ગયા એ બધા ગયા એટલે અમે 8 જણા છે ત્યાં બગીચામાં બેઠા હતા ઉંમરલાયક હતા એ એટલે પછી
બહાર જઈ ગયા હતા એમાંથી અમને 3 વાગે 3:30 વાગે 3:45 અરસામાં ખ્યાલ આવ્યો કે અહીંયા આતંકવાદીએ હુમલો કર્યો છે. એટલે એ ખરેખર અમને બહુ દુઃખ લાગ્યું છે. અને આતંકવાદ ક્યારે નાબૂદ થશે એ તો હવે ભગવાન જાણે. અમે તો હિંમત હારી જ ગયા હતા, કારણ કે સમાચાર મળ્યા અમને કે ભાઈ ત્યાં આવી રીતે થયું છે. 12માંથી 9 જણા છે એ પહોંચી ગયા અને 3 જણા છે એ ઈજાગ્રસ્ત થયા હતા. વિનુભાઈ જે ડાભી છે એને કોણીએથી ગોળી નીકળી ગઈ અને જે આપણે અતીશ કુમાર અને ભાણો અને બંનેને ઘણા ગંભીર થયા હતા. અને નજરે ભાઈએ જે હતો અહીંથી આપણે મનોજભાઈનો બાબો એને જોયું અને આતંકવાદી ગોળી મારી એ પણ એને નજરે નિહાળ્યું છે. સરકાર દ્વારા અમને એમ કહેવામાં આવ્યું હતું કે ભાઈ તમારી બધી વ્યવસ્થા થઈ જશે. અમે શ્રીનગરની અંદર રાતના 8 વાગ્યા સુધી હતા અને પછી અમે હોટેલે ત્યાં હતી. હા, થઈ ગઈ હતી, ફર્સ્ટ ક્લાસ. સરકાર આગળ એક જ અપેક્ષા છે કે આ આતંકવાદ નાબૂદ કરવો. નિર્દોષ માણસ બહુ મરે છે અને ત્યાં નાના નાના ભૂલકાઓ, બહેનો અને ભાઈઓ, પર્યટન સ્થળ છે એટલે બધા ત્યાં ગયા હતા અને ઓશિંતાના આતંકવાદી હુમલો કર્યો એટલે અઘટિત દુઃખ થયું છે. અને એક સાથે માનો કે બબે એક ઘરની અંદર જાય એટલે એ બહુ જ દુઃખ છે એમ.